હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું તૈયાર થઈ ગયો છું ઓફિસ જવા માટે. નાસ્તો થઈ ગયો છે તો બધાને જય માતાજી કહી દઈએ. બધાને આપણે જય માતાજી કહી દઈએ પછી જઈએ આપણે ઓફિસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી જય માતાજી. જય માતાજી બેટા. તો હું ઘરે પહોંચી ગયો છું અને જોયું મેં ઘરે પહોંચીને તો મમ્મી અને પૂજા કંઈક પ્લાનિંગ કરી રહી છે અને આજે કંઈક ખાવાનું કંઈક સારું લાગે છે. તો ચાલો જઈને આપણે જોઈએ અને પૂછીએ કે શું છે આજે જમવામાં. તો હવે આપણે જઈએ છીએ બહાર પૂછવા માટે. તમે બંને જણા શું કરી રહ્યા છો? અમે બંને જણા બટેકા ફોલી રહ્યા છીએ. અચ્છા, તો આજે કંઈક લાગે છે સારું ખાવાનું. હા. શું છે આજે જમવામાં? વિચાર કર કે શું હશે જમવામાં. આજે હા. બટેકા ફોડી રહ્યા છો તો સેન્ડવિચ. શું છે મમ્મી? મમ્મી કહી દેશે. મમ્મી કહેતો શું છે આજે? એ મમ્મી શું છે આજે? સરપ્રાઈઝ છે તો કદાચ પાણીપુરી હશે. હા બેટા, પાણીપુરીનો અરે વાહ, મને ખબર જ હતી મમ્મી બોલી દેશે. પણ આ વખતે છે ને પેલી ચટણી ભૂલતા નહીં હો તમે બંને. તો આપણે લોકોએ જોયું કે મમ્મી અને પૂજા જે છે તે બટેકા ફોડી રહ્યા હતા. તો આજે અમારા ઘરમાં છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો હું હવે ફરીથી જઈશ અને જોઈશ કે પાણીપુરીની તૈયારી ક્યાં સુધી પહોંચી છે. પૂજા, તું શું કરેશ હવે? હું પાણી બનાવતી હતી. પાણી હવે બની ગયું છે એટલે હવે હું તને એક વાટકીમાં પાણી આપું છું. તું ટેસ્ટ કરી દે અને મને કે કેવું છે પાણી. ઓકે. લે શુભમ. લાવ. હવે આ પાણી ટેસ્ટ કરીશ અને પછી કહીશ પૂજાને કે આમાં શું ખામી છે અને શું નાખવાનું બાકી છે. બહુ જ ટેસ્ટી બન્યું છે. રિયલી જોરદાર પાણી બન્યું છે આજે. તો મજા આવી જશે. પાણીપુરીનું પાણી બની ગયું છે અને પાણી મેં ટેસ્ટ કર્યું અને મેં તમને કીધું કે પાણી બહુ જ ટેસ્ટી બન્યું છે અને બહુ જ મજા આવવાની છે. તો હવે મસાલાની તૈયારી ક્યાં સુધી પહોંચી છે તો આપણે તે જોઈશું અને એનું પણ ટેસ્ટ કરીશું કે મસાલો કેવો બન્યો છે. તો આપ તમે લોકો જોઈ શકો છો કે પૂજા અને મમ્મી બંને કંઈક કરી રહ્યા છે. પૂજા શું કરે છે તું? જો માવો બનાવવાની તૈયારી કરી રહી છું. અને મમ્મી તું શું કરે છે? મદદ કરું છું બેટા. અચ્છા, તો અમારા ઘરમાં આ જ બહુ ગમે છે કે તે મમ્મી અને પૂજા બંને સાથે મળીને જ કરે છે બધું. જે પણ અમારા ઘરમાં નવી વાનગી બને છે તો મમ્મી અને પૂજા બંને પ્રેમથી બનાવે છે. તે બંને જણાનો પ્રેમ બહુ સારો છે. અમને બહુ આનંદ થાય છે. તો આજે કેમ તમે વહેલા બનાવો છો? તો 7 જ વાગ્યા છે. અત્યારે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે તો આપણે વહેલા નીચે જવાનું છે એટલે વહેલા રસોઈ થઈ જાય, વહેલા ખાઈ લઈએ તો વહેલા નીચે જવાય ને. અચ્છા, અને આજે કંઈક મમ્મી પ્રોગ્રામ છે ને રાતે? આજે ડાન્સનો પ્રોગ્રામ છે બેટા. અચ્છા, ડાન્સનો પ્રોગ્રામ છે. તો આજે કંઈ તે નવું કંઈ વિચાર્યું છે આજે ગણપતિ દાદાની આરતીમાં? હા, મેં નવું વિચાર્યું છે બેટા. તો તું આ શું ગાવાની છું? આજે બોલવાનું છે ચોળા ફળી ફાફડા ગણપતિ દાદા આપણા. અચ્છા, તો આટલું આવું તો તને ઘણું બધા આવડતા હશે ને? મને બધું જ આવડે છે. એક એક વસ્તુ બોલવી એટલે નવીનતા રહે ને બેટા. અચ્છા, તો 10 દિવસના 10 તો તે નક્કી કરી લીધા હશે ને? તૈયાર જ છે. તૈયાર છે. ડેલી અલગ અલગ હું કહીશ એમ ને? બોલવાનું. શું વાત છે, સારું કહેવાય. તો કેટલે પહોંચ્યો મસાલો? બસ થઈ જ ગયો છે. અચ્છા. પૂજા, હા. શું થયું? થાકી ગઈ કે શું? ના રે ના, હું તો તારી રાહ જોતી હતી કે તું ક્યારે આવે અને હું બહાર જો આપણે પકોડી લેવા જવાની છે, સેવ લેવા જવાની છે, દહીં લેવા જવાનું છે, બધું તારા માટે બાકી જ રાખ્યું છે. કેમ લઈ નો આવે? મારે માટે શું બાકી રાખ્યું? તું આવે પછી જ જવાનું. એકલા ક્યાંય જવાનું જ નહીં. નક્કી કર્યું છે જ્યાં પણ જાવ જોડે જ જાવ. એકલા જવાનું જ નહીં. એકલા કામ કરવાનું જ નહીં. તમને લોકોને દયા નથી આવતી મારી? તો નોકરી કરીને મારી રાહ જોવો છો. તારા વગર કઈ ડબલું ના ભરાય. દર વખતે તમે લોકો આવું કરો છો. શાકભાજી લેવાનું બાકી હોય તો કે શુભમ આવે પછી, કરિયાણું લેવાનું બાકી હોય તો શુભમ આવે પછી. શું છે, શુભમ માણસ છે. દાંત ના કાઢશો. અમને તારા વગર મજા નહીં આવતી. મજા નહીં જવાની મજા ના આવે, પકોડી લેવા જવાની મજા ના આવે. કઈ તો ઘરનો મોભી છું ને બેટા. કઈ નહીં, આમાં કે મોભી બોભી ના હોય, બધા હરખા જ હોય. હવે સારું, જો હું જઉં છું હવે. શુભમ. હા બોલ. અહીંયા તો પૂજા બોલાવે છે કે કામ લાગે છે પાછું, તો હું જઉં છું પાછી પૂજા પાસે. શું કામ હતું? શુભમ, આ થોડોક ટેસ્ટ કરતો કેવું છે ખબર પડે. સારું, ચલો કરીએ ટેસ્ટ.
મસાલો આપણે હવે ટેસ્ટ કરીએ છીએ અને જોઈએ કે કેવો મસાલો બન્યો છે. મસાલો બહુ સરસ બન્યો છે, કંઈ જ કમી નથી આમાં, બહુ ટેસ્ટી મસાલો બન્યો છે. પાણીપુરીનો મસાલો અને પાણી બંને બની ગયું છે. હવે ખાલી બાકી છે પકોડી, જે મારા માથે રાખ્યું છે કે શુભમ આવશે પછી લેવા જશે. તો હું હવે થઈ જાઉં છું ફ્રેશ, અને ફ્રેશ થઈ ગયા પછી મારે જવાનું છે પકોડી લેવા. તો હું ફ્રેશ થઈ ગયો છું. તો હવે હું જાઉં છું પકોડીનું પેકેટ લેવા માટે, કેમ કે આ એક જ વસ્તુ હવે બાકી છે જે પૂજાએ અને મમ્મીએ મારા માટે રાખ્યું હતું. બરાબર, તો હું હવે જાઉં છું પકોડીનું પેકેટ લેવા માટે. બાકીની બધી તૈયારી પૂજા અને મમ્મીએ કરી દીધી છે. તો હું જાઉં છું હવે બહાર. તો મળીએ હવે આપણે થોડી વાર પછી. તો હું અને પૂજા હવે નીચે જઈ રહ્યા છીએ. અમે અત્યારે છીએ લિફ્ટમાં. તો મેં પકોડી લઈ લીધી છે, તો હું તમને દેખાડીશ. બધી પકોડી પૂજાએ હાથમાં પકડી છે. તો જોઈ શકો છો બધી જ પકોડી પૂજાના હાથમાં છે. કેવું રહ્યું પૂજા? સરસ રહ્યું. એટલે તો કહેતી હતી ફાવે એકલા, એટલે તને લઈને આવવું તો પડે. હવે જઈશું ને આપણે ઘરે. ના, હજુ સેવ લેવા જવાની બાકી છે. સેવ બાકી છે હજી? બધું બાકી જ છે તારા માટે. ચાલ. સરસ, લ્યો. અમે હવે બધી વસ્તુ લઈ લીધી છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. પૂજા બાકી બાકી છે, તો હવે અમે ઘરે જઈએ છીએ. તો અમે પાછા ઉપર આવી ગયા છે. આજે પકોડી બહુ સરસ બની હતી. પૂજાએ બહુ સારી પકોડી બનાવી હતી અને ખાવાની આજે બહુ જ મજા આવી. આજે રિયલી એટલો મસ્ત ટેસ્ટ આવ્યો કે અમે બહાર પકોડી ખાઈએ છીએ એના કરતાં પણ આજે પકોડી બહુ સારી બની હતી. અને પછી અમે લોકો ગયા નીચે આરતીમાં ગણપતિજીની. શું કેવું પૂજા, આજનું કેવું રહ્યું? આજે મજા આવી. આજે બધા અમારા ફ્લેટમાં આજે ડાન્સનું ફંક્શન રાખ્યું હતું, તો બધા લોકોએ ડાન્સ ને બધું કર્યું હતું. એ જોવાની બહુ મજા આવી ગઈ. અને આવતીકાલે રાસ ગરબા રાખ્યા છે, એટલે બધા લોકો રાસ નહીં, ઓનલી રાસ, ગરબા નહીં. રાસ એટલે તમને ખબર છે કે જે આપણે દાંડિયાથી રમીએ છીએ એ કાર્ય રાખ્યા છે. કે શુભમ માર સામે ના આવવો જોઈએ, નહીં તો પછી લાફાબાજી થઈ બી જાય કે કહેવાય નહીં. એટલે હું કાં રમવાનો નથી. બરાબર, પહેલેથી કહી દઉં હું કાં રમવાનો નથી. જે પૂજાએ આવી રીતે કીધું ને એટલે મને હવે લાગી ગઈ છે બીક. તો હું કાંઈ નહીં રહું. આજે ડાન્સ તું કર, સરસ. મને નહીં આવડતું ડાન્સ. ફોન પૂજા ના ઉપાડે. એકવાર સાંભળી લીધું ડાન્સ નું કે છે, એટલે પછી મને એવું થઈ ગયું કે નામ લખાઈ દઉં, પછી ના કરી મેં કોઈ જવા દે. પણ મને નહીં આવડતું ડાન્સ. એની માટે પ્રેક્ટિસ કરવી પડે. તમને લોકોને ખબર ને કેટલી પ્રેક્ટિસ કરવી પડે ડાન્સ માટે. મને ડાન્સ નહીં આવડતો. હું ખાલી એમને ઘરમાં કરતો હોય અને સિંગિંગનો શોખ છે, એટલે સિંગિંગ એટલે બાથરૂમ સિંગિંગ જેવું છે. બાકી મને એટલું બધું સિંગિંગ પણ નથી આવડતું, પણ શોખ છે ગાવાનો. શું કેવું પૂજા? પૂજા જેવું તો સિંગિંગ તો કોઈ નથી કર્યું. મારું નથી, અમારા ઘરમાં કોઈ નથી. પૂજા સારું ગાય છે. પહેલાના શુભમ પણ સારું ગાય છે. વિચારું છું કે થોડોક પાર્ટનરમાં મારે એને સિંગિંગમાં લઈ લેવો જોઈએ. આમ તો ઢોલ પણ સારું વગાડે છે, ઢોલમાં બી ચાલી જાય એમ છે. પણ અમારા આનંદભાઈ છે એટલે મારા આનંદભાઈ ધોકો ના અપાય, એટલે પછી કાલે ના લેવાય. પણ ના, જે નાના નાના છોકરાઓએ બહુ સારો ડાન્સ કર્યો અને ખરેખર એ લોકોને જોઈને પણ અમને પણ એવું થતું કે ખરેખર આ છોકરાઓ કેટલું સારું કરે છે. અમે આટલા મોટા થયા પણ અમે હજી આવું શીખી નથી શક્યા. શું કેવું પૂજા? સાચી વાત છે. બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. આજે ઉપર આવવાનું મન પણ નતું થતું, એમાં થતું હતું કે નીચે જ રહીએ. પણ હવે રાત બહુ લેટ થઈ ગઈ છે, કાલે સવારે વહેલા ઉઠવાનું છે. પાછું બીજું બધું પ્રોગ્રામ ચાલુ છે, એટલે ઘરે આવું અને ઊંઘવું પણ જરૂરી છે જીવનમાં. હા, કેમ કે કાલે પાછું સેમ ટુ સેમ ઓફિસ જવાનું છે અને પૂજાને સેમ ટુ સેમ વહેલા ઉઠવાનું છે. અને સુમમ પછી રાત્રે પછી નસકોરા એટલે જોરથી બોલાવે, એટલે પછી મને અડધી ઊંઘ તો નસકોરામાં જ થઈ જાય છે. તો આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. બધાને જય માતાજી, જય બહુચર.